નમસ્કાર. ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિસાવડિયા. આમ તો આપણે ઋતુ પ્રમાણે જોઈએ તો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, ખૂબ ગરમી અને તાપ પડવો જોઈએ, પરંતુ વાતાવરણમાં ક્યાંક પલટો આવે છે. જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે સક્રિય થાય છે અને ઘણા બધા વિસ્તારો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે. તો બીજી તરફ અન્ય રાજ્યો છે ત્યાં પણ બરફવર્ષા થઈ રહી છે. ખાસ કરીને અત્યારની જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વાતાવરણમાં ખૂબ મોટો પલટો આવ્યો. ખેડૂતોના ઊભા પાક છે તેને કમોસમી વરસાદને લઈને ખૂબ નુકસાન થયું છે. સાથે જ હવામાન નિષ્ણાંતો છે, હવામાન વિભાગ છે, તેમણે પણ આગામી દિવસોમાં પણ હજુ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. માર્ચ એન્ડિંગ છે ત્યારે પણ અમુક એવી જગ્યાઓ છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડશે. સાથે જ એપ્રિલ મહિનામાં પણ અમુક એવી તારીખો છે કે જે સૌરાષ્ટ્ર સહિતનો ભાગ છે ત્યાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. સાથે જ આપણે વિંડીના માધ્યમથી સમજીએ કે કયા વિસ્તારો છે અને કેટલા દિવસ છે ત્યાં વરસાદી વાતાવરણ રહેશે. તો સાથે આજની જો વાત કરવામાં આવે તો આજે આ ગુજરાતનો ભાગ છે, ખાસ કરીને દરિયાકાંઠા અને કચ્છ સહિતનો જે વિસ્તાર છે ત્યાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જે આ દેખાઈ રહી છે. તેમાં પણ આ કચ્છ સહિતનો જે વિસ્તાર છે જ્યાં આજે છે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. ધીમે ધીમે જો આગળ એ સિસ્ટમની વાત કરીએ તો એ કચ્છમાં તો અસર કરશે જ, સાથે જ સૌરાષ્ટ્રના અને આ વેરાવળ સહિતનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર સહિતનો વિસ્તાર છે, ખાસ કરીને આ બાજુ જોઈએ તો અમદાવાદ સહિતનો ડીસા અને એ બધું જ વિસ્તાર છે, એટલે કે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે ત્યાં પણ તેની અસર જોવા મળશે. સાથે જો વાત કરવામાં આવે તો આખી સિસ્ટમ છે દરિયાકાંઠા સહિત રાજકોટ સહિતનો જે વિસ્તાર છે, જામનગર સહિતનો, એટલે ખાસ કરીને આ દરિયાકાંઠાના વિસ્તારમાં છે વરસાદી માહોલ રહેશે. અને આની પહેલા પણ જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. તો બીજી તરફ આપણે સુરત સહિતનો વિસ્તાર જોઈએ તો સુરત સહિતનો જે આખો વિસ્તાર છે ત્યાં પણ આ સિસ્ટમની અસર જોવા મળશે. ખાસ અહીંયા જો સુરતનો જે આખો ભાગ છે ને આખું દક્ષિણ ગુજરાત છે ત્યાં અને આખો ઉપરના ભાગે જોઈએ તો ઉદયપુર અને રાજસ્થાન સહિતનો વિસ્તાર છે ત્યાં પણ ખૂબ આ જે કહેવાય છે કે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર જોવા મળશે. એટલે કે આજના તારીખે જો આગળના દિવસોની વાત કરવામાં આવે તો 31 તારીખે પણ ખાસ જો ગુજરાતના ભાગની વાત કરીએ તો જામનગર સહિતનો જે વિસ્તાર છે, દ્વારકા અને જે ધીમે ધીમે દરિયાકાંઠાનો વિસ્તાર છે ને, ખાસ દરિયામાં તેમની વધારે અસર જોવા મળશે. એટલે કે પવન વધારે ફૂંકાશે અને છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. એ સિસ્ટમ જે ધીમે ધીમે આગળ વધી રહી છે અને એપ્રિલ મહિનામાં પણ અમુક દિવસોમાં આગાહી કરવામાં આવી છે. પરંતુ સૌથી પહેલા અંબાલાલ પટેલે જે આગાહી કરી છે, અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. હમણાં રાજ્યના કેટલાક ભાગમાં હવામાન પલટાયું છે અને ખેડૂત ભાઈઓમાં ચિંતા બેઠી છે કે કમોસમી વરસાદ થાય. લગભગ આ 7થી જ હવામાનમાં પલટો આવશે. ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને લગભગ મહીસાગરના ભાગો, કેટલાક પંચમહાલના ભાગો, પૂર્વ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગો પણ હવામાન પલટાશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ ક્યાંક હવામાન પલટા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. દ્વારકાના કેટલાક ભાગોમાં પણ હવામાન પલટાય અને ક્યાંક હળવો વરસાદ થઈ શકે. આ ઉપરાંત હવામાનમાં પલટો લગભગ આ પશ્ચિમ વિક્ષોભની અસર શેખ અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરનો ભેજ મળતા સડસડાટ છેક કેરળ સુધીનો હવામાન પલટાશે. અને ત્યારબાદ જોવા જઈએ તો લગભગ 3 એપ્રિલની આસપાસ હવામાનમાં ફરી પલટો આવે અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહે, પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા રહે. જો કે 3 એપ્રિલની આસપાસમાં જરા કમોસમી વરસાદનું પ્રમાણ વધારે રહે, ગાજવીજ રહે અને એપ્રિલ માસમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ લગભગ જે પવનની ગતિ છે એ ક્યાંક 50થી 60 કિલોમીટરની ઝડપથી પણ પવનની ગતિ થઈ શકે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં 50 કિલોમીટર ઉપરની પવનની ગતિ થઈ શકે અને એપ્રિલ માસમાં કંઈક માવઠું થોડુંક વધારે થવાની શક્યતા રહેશે, કમોસમી વરસાદ. ત્યારબાદ 6 એપ્રિલ આસપાસમાં હવામાનમાં પલટો આવશે. 8થી 12 એપ્રિલ આસપાસ પણ હવામાનમાં પલટો આવશે. એટલે એક પછી એક હવામાનમાં પલટાવતા પવનની ગતિના કારણે એપ્રિલ માસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થવાની શક્યતા રહેશે. પવનની ગતિના કારણે ખેડૂત ભાઈઓએ લગભગ પોતાના જે ખેતરમાં માલ છે ત્યાંની જરા સાચવણી રાખવી ઈષ્ટ રહે. અને
આ પવનની ગતિ આંબાવાડીના પાક ઉપર અસર થશે, હોર્ટિકલ્ચરના પાક ઉપર અસર કરતા રહી શકે. એટલે હવે પવનની ગતિ આમ તો છેક મે માસ સુધી રહેવાની શક્યતા ગણી શકાય. અને હવામાનમાં ગંગા જમુનાના મેદાનો તપવા જોઈએ, પરંતુ આમાં વચ્ચે કમોસમી વરસાદ, પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદના કારણે તાપમાનમાં વધઘટ થઈ શકે. જી. જે પ્રમાણે એપ્રિલ મહિનાની વાત અંબાલાલ પટેલે કરી છે કે એપ્રિલ મહિનામાં પણ સૌરાષ્ટ્ર સહિતનો જે વિસ્તાર છે અને સૌરાષ્ટ્રના ખાસ કરીને ખેડૂતો છે તેમને સાવધાન રહેવાની વાત કરી છે, કારણ કે સૌરાષ્ટ્રમાં એપ્રિલ મહિનો છે તે ભારે રહેશે. એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદ વરસવાનું છે અને તેને લઈને ખેડૂતો જે પાક લેતા હોય છે તેને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે જો તમારા વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, તમને નુકસાન થયું છે, તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.